चापुर नारी हमारी कुलदेवी माड़ी बालुडा नीलाजू राखनारी हमारी कुलदेवी माड़ी। शोभे छे जगदंबा सैयर संगात अमियाल आखड़ी मावर से छेवाल मीठपनी मोघेरी चूंदड़ी माथे कुमकुम केरा पगले पधारो मोरी मां पगला पाड़ो ने बिरदाणी मां हो पगला पाड़ो ने बिरदाणी मां के आवी आशोनी के आवी आशोनी के आवी आशोनी।
परचा पुरनारी हमारी कुलदेवी माड़ी बालुड़ा नीलाजू राखनारी हमारी कुलदेवी माड़ी। આપણા શાસ્ત્ર નિયમ અનુસાર જગતની અંદર કાલે સંતોએ બહુ સુંદર મજાના પ્રવચને પણ એમાં શબ્દોમાં આપણે બહુ સાંભળ્યા તો માની મૂર્તિ હોય દેવની મૂર્તિ હોય નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ શ્રી ખોડિયાર માતાએ નમઃ સર્વ સ્થાન દેવતાએ નમઃ સર્વ સ્થાપિત દેવતાએ નમઃ ઇષ્ટ દેવતા હનુમંતાએ નમઃ ઓમ શુભચક્રસ્વ કપિલો ગજકર્ણ દક્ષો ભાલચંદ્ર ગજાનન द्वादशैतानि नामानि पठश्नुयादपि વિધિજારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા सङ्ग्रामे सन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये અપી સિદ્ધ્યા સિદ્ધિતા પૂજિતમ યસુરાસુરે सर्वविघ्न શિવે સર્વાર્થ સાધિકે शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते દેવલાગ્ના सुदीनं तदेव ताराबलं चन्द्रबालं तदेव લક્ષ્મીપતિ યુગ સ્મરામી જય ગોવિંદ હરી નારાયણ નારાયણ જય જય ગોપાલ હરી આલુ સર નારાયણ 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 હે ગોવિંદ હે ગોપાલ કૃષ્ણ કનૈયા રાધે શ્યામ નારાયણ નારાયણ ભજમન નારાયણ નમસ્તે સર્વેસ્તે નમસ્તે સંપરાજય ईशमिन्दे वर्षयामो हृदयस्थो जनार्दन यत्र योगीश्वरं कृष्णो यत्र पार्थो धनुर्धरम् एवं प्रतिष्ठा दिने तृतीयम दिने स्थापित देवतानां एक तंत्र पूजन कर्म त्रिशोपचार मंत्रोच्चार द्वारा अहम करीशे पाणी મૂકી દેવાનું થાળીમાં દરેક પાસે છે ને ખાલી થાળી છે ને બધે ભાઈઓ અને માઈ ભક્તજનો તૈયાર રહેજો જો કે આપણે મૂર્તિનો યજ્ઞ મંડપ પ્રવેશ 8:15 લખેલ છે તો 8:15 થી આપણે 1.5 કલાક કરવાની છે એટલે 9:45 સુધીમાં મૂર્તિ પ્રવેશ થઈ જવો પડે આ રીતે થોડુંક આયોજન કરજો તો કાર્યકર્તા ભાઈઓને વિનંતી કે એનું મેનેજમેન્ટ બહાર કદાચ કોઈ રથવાળા ન આવ્યા હોય યજમાન ન આવ્યા હોય તેનું ફોન કરી અને માતાજીના પરિસરમાં બોલાવી લીજો અને એક સાથે આપણે સર્વ મૂર્તિઓ અહીં આવી જશે એના પ્રારંભની અંદર જેવી રીતે 2 દિવસ અમારા નિર્વિઘ્ન ગયા એમ હેમાં આજનો દિવસ પણ અમારો નિર્વિઘ્ન જાય અને મહેમાનોને ખાસ જાહેરાત છે કે અત્રે ઉપસ્થિત મહેમાનો જે નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા હોય તો રસોડે આપણે તારા ભૂદેવ અને વરઘોડિયા સિવાય દરેક જઈશું એટલે વરઘોડિયા ઊભા થઈ જાય તો અત્રે આપણે ત્રીજા દિવસની અંદર ભગવાન સૂર્યનારાયણને અર્ઘ આપીશું અર્ઘ પ્રદાન કરીએ છીએ ભાવના કરવાની છે ચાલો હાથમાં ઘડો લઈ લીધો અને ધન પવિત્ર બને આવી આપણે ભાવનાથી ભગવાન સૂર્યનારાયણ વેદ મંત્રની સાથે આપણે યાદ કરીશું હરિ ઓમ મયા કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમ્ર
व्रतं प्रत्यञ्च हिरण्येन सवितारथेन देवो जाति भुवनानि पश्यन् तेय सदा सवितुर मंडल मातवरी बकल कुन किरीटी हरी हिरण्यवै अजीरा बिहारी अरे प्रतीक गुणियामी ચાલો નીચે બેસી જાઓ મનસુખભાઈ કદાચ એટલો ટાઈમ ન હોય કોઈને હોય ને તો સૂર્યનારાયણ ભગવાન એક અર્ઘ આપી તો એનાથી પણ આપણા સર્વ પાપનો નાશ થાય બસમાં મુસાફરી કરતા હોય અને એ વખતે કદાચ આપણે કોઈ નથી નાવાનો મેળ પડ્યો નથી વચમાં એવું થાય ને ભગવાનને એક વાણી રીતે અર્ઘ આપી ત્યારે અર્પણ કરે છે આ ભસ્મ લગાવ્યું કદાચ ભસ્મ ન હોય તો એનો પણ મંત્ર કીધો છે અગ્નિથી ભસ્મ અર્પણ કરું એવું અમારા જીવનની અંદર અમારું જીવન પુષ્પમાં જેવી સુગંધ છે એવું સુગંધમય અમને બનાવજો એવા ભગવાન સૂર્યનારાયણને આપણે મંત્ર બોલ્યા વિધ મંત્ર બોલ્યા એની પ્રાર્થના કરી આદિના શ્રવણ મધ કાર્યમ કર વંદે દિને આ 4 જ વર્ણ આપણે કંઈક 18 વર્ણ હે પણ ભાગવત આત્મા સ્કંદમાં આત્મા અધ્યાયમાં આત્મા શ્લોકથી 14મા શ્લોક સુધી આ 7 શ્લોકની જે કથા અંદર બતાવી છે કે આ મનુષ્યના અવતારની અંદર 4 વર્ણ કીધા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર હવે ચારેને ધર્મ સ્વયંપાક બ્રાહ્મણોએ કર્મ કરવું અને કરાવવું વેચવું નહીં પણ અત્યારે અમારો બ્રાહ્મણ બધા બેઠેલા છે એટલે ખોટું ન લગાડતા દુઃખી એટલા માટે થવા માંડ્યા કે બ્રાહ્મણો કર્મને વેચવા માંડ્યા તમે જો પ્રતિષ્ઠા કરી અમે 50,000 થાય 70,000 થાય 75,000 થાય હા હા આ વેચી દીધી આ પ્રતિષ્ઠાની કોઈ કિંમત નથી બાપ કહેવામાં આવે કે આની અંદર તમે જુઓ આપણે આ 14 તારીખે સવારે આવ્યા છે બીજ વાવવાની અંદર ભુવાજી સાથે ઘણા બધા આપણા સ્વયંસેવક ભાઈઓ હતા મેં ઉગી ગયા છે ને જ્યારે તમે વાવ્યા ત્યારે ગયા હતા તમારા વાડીની અંદર એક બાજરો વાવો એનું ડુંડું થાય ને પછી તમે એને કાપી નાખો ને કદાચ જો કાપતા ભગવાન એમાંથી કપાઈ જતા હોય તો પછી ડુંડાની અંદર રસ કેમ એટલા માટે ગીતાજીની અંદર કીધું કે જીવ કદી ભરતો નથી જીવ કદી ભરતો નથી જીવ કદી પાણીની અંદર ડૂબતો નથી આ જીવ મૂકી દેવાનું ચંદન વાળું કરીને ભાગ યજ્ઞ સૂત્રનો पास पाणी तत्र पाणी मोक्ष दिवान अग्नि कोटि से मोक्ष द्वार चित्रवाल मोक्ष द्वार पाल चंद शोभित शीतल पगुक्ष
પુરુષોત્તમ અથડી મૂકેલી છે. કદાચ ન હોય તમારા યજ્ઞના કુંડના આચાર્યને કહેજો. હવે આપણે અહીંયા વસ્ત્ર પોસ્ત્ર આગળની વિધિ ચાલે છે. ગણપતિ મહારાજની પૂજા થઈ જાય, આરતી થઈ જાય પછી તરત જ મૂર્તિ યજ્ઞ મંડપમાં પ્રવેશ કરશે. મૂર્તિની પણ જોરદાર તૈયારી ચાલી રહી છે. અંતર્ગત રથ આવી ગયો છે. આરતી આજ ઉતારો નિત્ય સવારે વહેલો ઉઠી એને પાય પખાડો રે. ઉત્તમ ગણપતિ દેવા આરતી આજ ઉતારું રે. પ્રસંગે આપ બિરાજો વિઘ્ન લેવારો રે. નિત્ય સવારે વહેલા ઉઠ કરતા પાપી પાવન થાય. જોગમાં ખમાઓ ભાવે માની ભક્તિ કરતા આનંદ મંગલ થાય. તારા ચરણોનો હું છું દાસ, મારી હું તો પ્રેમ ઉતારું માની આરતી રે માં. આરતી ઉતારો માની આરતી ઉતારો. એવા મારા હનુમાનજીની આરતી ઉતારો. હાલો ને મારે ખોડલ મારે કુળદેવી માની આરતી ઉતારો. હાલો કરુણાવતારો સંસાર સારો ભુજગેન્દ્ર હારો સદા વસંતો હૃદયા રવિંદ ભવમ ભવાની સહિતમ નમામિ. ભવમ ભવાની સહિતમ નમામિ. पार काने कुंडल सोहे गड़े हीरा के रोहार. मारा तो हिंगलाज में बैठा सरहद ने पार. सिंध थी हमैया करावो हो मां, तेरा मकराणे मोकलावो हो मां.
સિંધથી હમૈયા કરાવું હો માં તેડા મકરાણે મોકલાવું હે માં એકવાર મારે ઘેર આવો હો માં કુમકુમ પગલે આવો હો માં એકવાર મારે ઘેર આવો હો માં કુમકુમ પગલે આવો હો માં નામ તારું લેતા મારા કામ થઈ જાય છે મનથી જો સામરૂમાં હાજર થઈ જાય છે નામ તારું લેતા મારા કામ થઈ જાય છે મનથી જો સામરૂમાં હાજર થઈ જાય છે હોય એવા મોઘેરા માતને તેડાવું હો માં તેડા મકરાણે મોકલાવું હો માં મોઘેરા માતાને તેડાવું હો માં તેડા મકરાણે મોકલાવું હો માં એકવાર મારે ઘેર આવો હો માં કુમકુમ પગલે આવો હો માં એકવાર મારે ઘેર આવો હો માં કુમકુમ પગલે આવો હો માં એ મના ચોકરે સજાવું માં કંકુરે આ બિલ ના મળી સાથિયા પુરાવું માં ફૂલની રે પાંદડીએ માતા શેરીઓ સજાવું માં સિંધના રે હિંગળા જ માં તારા હમૈયા કરાવું માં હોય એવા મોઘેરા આઈને તેડાવું હો માં તેડા મકરાણે મોકલાવું હો માં મોઘેરા આયલને તેડાવું હો માં તેડા મકરાણે મોકલાવું હો માં એકવાર મારે ઘેર આવો હો માં કુમકુમ પગલે પધારો હો માં એકવાર મારે ઘેર આવો હો માં કુમકુમ પગલે પધારો હે માં મારા કુળની રે કુળદેવી વાલી ખોડલમાં ભરોસો મારી ખોડલમાં વાલી ખોડલમાં મારા કુળની રે કુળદેવી વાલી ખોડલમાં ભરોસો મારી ખોડલમાં વાલી મારી વાલી ખોડલમાં એની વાલી વાલી વાતો મારી વાલી ખોડલમાં એની વાલી વાલી વાતો એને જોયા વિના દિવસ નથી જાતો દિવસ નથી જાતો છલકે છે તારા દરબારે ખોડલનું નામ મારા ધબકારે હાથ કરું ને પહોંચે પલવારે ખોડલનું નામ મારા ધબકારે સત છલકે છે તારા દરબારે ખોડલનું નામ મારા ધબકારે લખ્યા હશે લલાટે કોરા રે કાગળ મારી કુળદેવી વાંચે
ખોળ ખેલવાનો લાવો મને મળ્યો. હો માં મીઠી નજર છે માં તારી અમ માથે, રહેજે સદા માડી તું અમારી સાથે. તમારો જીવ કરતા ભરોસો છે વધારે, ખોડલનું નામ મારા ધબકારે. સત છલકે છે તારા દરબારે, ખોડલનું નામ મારા ધબકારે. તારે ડગલે ને પગલે કંકુ જરતા, હે માં હે જોગ માયા માર્ગ માર્ગ ગાતો માં, આખો માર્ગ માર્ગ ગાતો. અને આ ચાંદની નો ચંદરવો માથે, ચાંદની નો ચંદરવો લીલી કોર ને રાતો માં. માં તું દયાળી પરમ કૃપાળી, માં મમતાળી પરમ કૃપાળી, અપરમ પરચા પૂરનારી અમારી કુળદેવી માડી, બાલુડાની લાજુ રાખનારી અમારી કુળદેવી માડી. કેસરિયા વાઘ મને ત્રિશુળ છે હાથ, શોભે છે જગદંબા સૈયર સંગાથ. અમિયાલ આખડીમાં વરસે છે વાલ, મીઠપની મોઘેરી ચૂંદડી માથે, કુમકુમ કેરા પગલે કુમકુમ કેરા પગલે. પધારો મોરી માં, પગલા પાડો ને બિરદાણી માં હો, પગલા પાડો ને બિરદાણી માં. કે આવી આશોની, કે આવી આશોની, કે આવી આશોની, આવી આશોની રઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં હો, પગલા પાડો ને બિરદાળી માં. હે માં, હે માં. સોહેલા ખેણીલો બડિયાળી ત્રિશુળ ખબર ધારી ચંડિકા ચારણી જોગમાયા ખોડિયા વિખવારાણી તારાણી બેડો મગર સવારી વાળી પાવન જગત જાણો ગંગા યવતા. સોહેલા ખેણીલો બડિયાળી ત્રિશુળ ખબર ધારી ચંડિકા ચારણી જોગમાયા ખોડિયા વિખવારાણી તારાણી બેડો મગર સવારી વાળી પાવન જગત જાણો ગંગા યવતા. માડી ઉઠા પીવાથી આ બેડો માં મડિયા માદા ઘર
101 ભાગવત પૂર્ણ થઈ અને હજી આવતા મહિનામાં 2 કથાયું છે રામાયણ. તો 81મી પ્રતિષ્ઠાની અંદર સર્વનો ખૂબ આનંદ અને ભાવ જોયો, બહુ જોતા આનંદ થાય છે. ધન્ય છે ગામ, ધન્ય છે પારજ્ય પરિવાર, ધન્ય છે આ સર્વ ભક્તજનો. તો હવે દરેક પોતપોતાની જગ્યાને ગ્રહણ કરશો. અત્રે આપણે અહીંયા સૌ પ્રથમ જે ધજાદળના યજમાન અને કળશના યજમાન છે એ પધારશો. ભાઈ શ્રી કળશના યજમાન શ્રી શિખરોદમાસુરમાસી પુણ્યપોષિતકારિકમાસી શુભયાદનાપોષિતકારિક અધ્યમ પુરો થઈતે પ્રાપ્તિ અર્થે ખોડિયાર માતા પ્રીતિ પ્રાપ્તિ અર્થે શિખર પૂજન કર્મ કરી છે. શિખર એટલે એક મસ્તક કહેવાય. જેનું માથું વ્યવસ્થિત વાસોને ધારગને દ્રતે નદવાં દમ દહં મર્દય સ્વાસતિયા સંતો યજે માનસ્ય કામઃ. આવાહનાર્થી ભક્તજનો એનું કેમ ભૂખ્યા રાખવું, આવી ભાવના પારજ્ય પરિવાર કરે ત્યારે પોતપોતાના જે કંઈ મજૂરી કામ કરવા આવેલા જે વાડીએ છે એ દરેકને ફોન કરીને કહી દીજો એમને પણ અહીંયા જમવાનું છે. તો ધનઘડી ધનભાગ છે. અને ત્યારબાદ હા મજૂર લોકોને પણ કહી દીજો આપણે ભલે તંત્ર 2:30 વાગ્યાની કોઈ ચિંતા નથી, તો દરેક અહીંયા જમવા માટે પધારશો. જે તે વ્યક્તિઓને ખાસ કરી જેની વાડીમાં રહેતા મજૂરો હોય એને પોતપોતાની રીતે જાણ કરશો. આવી પારજ્ય પરિવારની ભાવના છે. તો આ ભાવનાને મિત્રો તાલીના ગગડાટથી વધારી દો. હાલો હવે આપણે શિખર વાસ્તુની પૂજા આગળ ચાલુ કરી છીએ. આપણે અહીંયા ભાઈ શ્રી સોમપુરાભાઈ પણ સોમપુરા આપણે ગુદેવ છે એવા ભાઈ શ્રી સોમપુરાભાઈ મનુભાઈના ચિરંજીવી સુપુત્ર એમના હાથે પધારેલ છે એ પધારશો. આ ઘણા બેઠા છે, તાલી વગાડવાની શરમ આવે છે ભાઈ. દાઢી હોય નીચું ડોહીમાં ઊંચા હાથ કર. તમારી તાલી સંભળાવી જોજો. તાલીઓના તાલે મારી ગરબે ઘૂમી ગાય રે. પૂનમની રાત આવી પૂનમની રાત. પૂનમની રાત આવી પૂનમની રાત. ઓ પૂનમની રાત આવી પૂનમની રાત. અરે પૂનમની રાત આવી. જય ચામો આ ઢોલીડા
બાકી નો રહી જાવ એક ભાઈ ફરમાઈશ દઈ ગયો આ ઢાળમાં ગાઈ લે અરે ઝોલી મેરી ભર દે બાપા પકડાણા વાલે બોલો બાપા સીતારામ બોલો બાપા સીતારામ અરે બાપા સીતારામ બોલો બાપા સીતારામ એ પૂનમ ની રાત મારી પૂનમ ની રાત અરે પૂનમ ની રાત મારી પૂનમ ની રાત હે खाली आवी दो प्रेम से बोलो भाव से बोलो अरे प्रेम से बोलो भाव से बोलो जय माता दी जय माता दी जय माता जय माता दी जय माता दी जय माता दी जय माता कुमकुम पगला भरशे मारी साते पेढ़ी तरशे मारी साते पेढ़ी तरशे आदि शक्ति माँ पावा वाली जन्म जन्मनी हर्षे पीड़ा जन्म जन्मनी हर्षे दई दई ताड़ी गाओ आज वाजिंत्रो वगड़ावो आज आज मारे आंगणे पधारशे माँ पावा वाली जय अम्बे 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 जय जय अम्बे जय अम्बे अम्बे जय जय अम्बे निर्मोर निर्मोर भरियानी
લાલ યોગેશભાઈ ત્રિવેદી, જગદીશભાઈ મહેતા, શંકરભાઈને ધજા આપજો, મુખ્ય ધજા ઉપર લઈ જાય, તૈયારી કરી રાખજો. શ્રી સ્વયં ચંદ્રિનો ભવનીશ લક્ષ્મી અપસ્વરમ હૃદયેશ બુદ્ધિ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ડાબરો આપજો સાથે દેવસ્ય ધીમહિ. ચારે દિશાની મૂર્તિ છે, ચારે દિશાનું સાથે ધ્યાન કરશો એટલે કીધું અપચર બંતુ હે ભૂતા ભૂમિ સંસ્થિતા હે ભૂતા વિઘ્ન કરતા ચ નશ્યંતુ. ત્યાં એક સોનાની વીંટી મળેલ છે, તમારું નામ કમ્પ્લીટ આપી અહીંયા યજ્ઞશાળાના મંડપ વ્યાસપીઠ ઉપર છે, પ્રેમથી લઈ જઈ શકો છો. મોટી વીંટી છે, કોઈ જ્યાં સોનાની વીંટી મળેલ છે, કોઈ પણની હોય, પ્રેમથી માની કૃપાથી તમારા સદનસીબનું રડેલું હોય. ધીરે ધીરે આ તો માનું કાર્ય છે. ભાઈ ઉમેશભાઈને વિનંતી, સાથે પાછળ જે 5 ભૂદેવ ઉભેલા હતા હમણાં, એ ભૂદેવ મૂર્તિ પાછળ આવી જાઓ. યોગેશભાઈ, એમાં મારે નામ ના આપવાનું, હમણાં જે હતા એ આવી જાઓ. યજ્ઞ મંડપમાંથી હમણાં મૂર્તિ પાછળ પેલા ભૂદેવ હતા આવી જાઓ, દર્ભ હાથમાં લઈ. કેવું હવે 2 મિનિટ માટે માનું સ્મરણ કરી આપણે શૂન્યમાંથી સર્જન કરનારી માં તું છું, એક મીંડામાંથી તું એકલો કરનારી માં તું છું, એવી આ જગત જનની માં અમે તો તારામાં શું પ્રાણ પૂરી શકીએ. તું અમને એક નિમિત્ત બનાવસ કે આ યજમાન બન્યાના, ભૂદેવ બન્યાના, રાહુલદેવ બન્યા, આ ભુવા બન્યા, આપણે બધા એક નિમિત્ત છીએ. જો જીવનની અંદર જીવનમાં વધારેમાં વધારે તેજની પ્રાપ્તિને થવા માટે અહીંયા અર્પણ કરવામાં આવે છે. તો અન્ય વિધિનું કર્મ આપણે આગળ ચાલુ કરશું. અત્રે સૌ પ્રથમ વેદના મંત્રોચ્ચાર સાથે પ્રથમ આપણે શાંતિ મંત્રો જપ કરશું. હરિ ઓમ વસ્તિના ઇન્દ્ર વ્રતજ્વાસ્તિના ભૂનાતુ પ્રગર્ભવા મારુતઃ પૃથ્વી માતરઃ યુવાંજાવાનો વિદધે ભૂજગમાયા અગ્નિજીવા માનવાઃ સૂર્યચક્ષસો વિશ્વેનો દેવા અવસાધ્વમન્યઃ ભદ્રા. ચાર વેદ કહેવામાં આવ્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ચારે વેદના 4 મંત્રો આપણે ઉચ્ચારણ કરીશું. ઓમ ભદ્રાં કર્ણેઃ શિરણ્યાપદેવાદિરાઃ સ્થિરૈરંગૈ દૃષ્ટ્વા બુધસ્તનો વિર્વશે મહિદેવહિરંજનાયુઃ અધસ્સામવેદઃ. અહીંયા સામવેદનો મંત્ર બોલવામાં આવે છે. પાછળ ઉભેલા ભૂદેવને નમ્ર વિનંતી કે અહીંયા જે કે મહિદેવહિરંજનાયુઃ મંત્ર શાંતિ 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 હોતો. ભૂદેવોને નમ્ર વિનંતી, પાછળ હાથ જોડીને ઉભા છે, હાથ છોડી નાખો મારા વાલા, આપણે બીજાને કહેવાનું ન હોય. હવે દરેક ભૂદેવો જમણો હાથ મૂર્તિ ઉપર રાખો. મૂર્તિ આપણે માનું તેજ મંત્રો દ્વારા અહીંયા સૃષ્ટિની રચના કરનારા જગત જનની જગદંબા માં, તારી અમે પરીક્ષા નથી કરતા, પણ તારી એક અપેક્ષા રાખી છે કે ખરેખર જગત જનની તું જો આજ હાથ ચકલી બનીને ખોડિયાર હવારમાં તું આ મંડપમાં આવી હોય તો મને એટલો આત્માનો વિશ્વાસ છે માં કે આજ આ પટ્ટી ખોલે અને જો અરીસો ન ફૂટે તેથી હું ખોડિયારને કહેવાઉં. એમ તો ખોડિયારમાં કહેતી હોય અને ખોડિયારનું એક બ્રાહ્મણ બની ગયો પ્રાર્થના કરે જતીનભાઈને પ્રાર્થના કરી કે ભાઈ શ્રી જતીનભાઈ મુખ્ય મૂર્તિની સામે જતીનભાઈ દવે મુખ્ય મૂર્તિની સામે અરીસો રાખશે અને માં જગત જમનીનો જે જગત જગત ચાલી ચાલી લેજો અને આ જગત જમની માં ભારત વતન નથી
અમારી આપણીને પરિપૂર્ણ કરવા માટેનો બધાજે ભક્તો ચાપી સાહિત્ય મંદિરમાં બોલાવે છે જગત જનની આજ બ્રાહ્મણના દીકરા રાવણના દીકરા જો એ મારી બહેનો સાંભળો બહેનોને નવે માયેની દ્રષ્ટિથી હું તો એક નાનો બાળક છું અભણથી ફેલ છું મંત્ર હું કોઈ ખબર નથી પણ માની કૃપાથી માએ મને જો આટલી શક્તિ આપે ત્યારે રણપુર ગામનું ગૌરવ કહેવાય અને રણપુર ગામના નામથી 80 જગ્યા પ્રતિષ્ઠા કરી 81મી પ્રતિષ્ઠા છે અત્યાર સુધી માએ મને આવો લાભ આપ્યો છે અને આજ આપ્યો ત્યારે મારા ગામની અંદર મને ગર્વ થાય આનંદ થાય છે માં આજે મારા ગામની અંદર તું નાનકડા બાળકને આટલી મેદનીમાં જો તાલીનો ગગડાટથી તું વધાવતી હોય ત્યારે માં તારો આશીર્વાદ છે મને અને થોડી વારની માટે કોઈ પણ જાહેરાત ન આપતા થોડી વાર હવે આ માના એક અરીસાના ટુકડા કરનારી આની અંદર એક અરીસો હોય કદાચ આના દર્શન થાય તો આપણો દેહ શુદ્ધ થાય પારજીયા પરિવારને અવશ્ય વિનંતી કરીશ ફક્ત 5 જ મિનિટ માટે એક ચડાવો હું બોલું છું અને આ ચડાવો અને શું નામ કીધું પોપટ બાપાને 71,000 વાહ ત્યારે ઘણી ધન ભાગ છે મુખ્ય યજમાન પર પોપટ બાપા હતા ત્યારે એમને પણ 71,000 માં આ ચડાવો 3 વાર મેળી માતા કી 64 હોગણીની સરુગ સ્થાન દેવની સરુગ રામ દેવની પાર્વતી પતિ હર હર મહાદેવ